હેલો ફ્રેન્ડ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 2 અને એમાં જે કવિતા છે એનો વિડીયો મેં ઓલરેડી મૂકી દીધો છે। તો આ આપણે જોઈશું પાઠ, જેનું નામ છે ટાડું ટબકલું। તો ચાલો શરૂ કરીએ। તો એક ડોશીમાં હતા, ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા। સાંજ પડી ગઈ હતી। ડોશીમાં બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા। હવે રેટીઓ કઈ રીતે કાઢવાનો હોય એનું અહીંયા પિક્ચર તમને મૂકીશ, એટલે તમને ખ્યાલ આવી જશે। જેમ કે ગાંધીજી પહેલાં જમાનામાં જેમ સૂત કાઢતા હતા ને, એને કહેવાય રેટીઓ કાઢવો। એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા। ડોશીમાં કહે, હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, એક આ ટાળા ટબુકલાથી બીવું। હવે ટાળા ટબુકલા એટલે શું? તો વરસાદ, હે કે નહીં? હવે આ બધી વાત કોણ સાંભળતું હતું? બહાર એક સિંહ લપાઈને બેઠેલો હતો। તે આ વાત સાંભળી ગયો। સિંહને થયું, આ ટાળું ટબકલું મારા કરતાં જબરું લાગે છે। નાસ મારા બાપ! સિંહ તો જાય ભાગ્યો, જાય ભાગ્યો। એટલે સિંહને એવું લાગ્યું કે અરે, આ તો મારા કરતાં કોઈ ખતરનાક વ્યક્તિ છે। નાસો એટલે કે અહીંથી હવે આપણે ભાગવું પડશે। તો સિંહ તો ત્યાંથી ભાગવા લાગ્યો। હવે સામેથી ડફણું લઈને જોઈતારામ આવતા હતા, બરાબર? તેઓ એમનો ગધેડો શોધવા નીકળ્યા હતા। હવે જોઈતારામ સામેથી આવી રહ્યા હતા અને એમને શું ખોવાઈ ગયો તો એમનો ગધેડો। અને શોધતા શોધતા નીકળ્યા હતા। એમને અંધારામાં પહેલાં સિંહને જ ગધેડો માની લીધો। એમને શું લાગ્યું કે આ કોણ છે? મારો ગધેડો જ છે। એને થોડી ને ખબર હોય કે અહીંયા સિંહ વી આવ્યો હશે। હવે જોઈતારામે શું કર્યું? કાન પકડીને 2-4 ડફણા લગાવી અને એના પર ચડી બેઠા। એને એવું લાગ્યું કે આ ગધેડું છે, એને માર્યું અને પછી એના ઉપર ચડીને બેસી ગયા। હવે સિંહને થયું, માર્યા મારા બાપ! ચોક્કસ પહેલાં ટાળા ટપુકલાના હાથમાં સપડાયા। એને એવું લાગ્યું કે આ જ ટાળા ટપુકલા છે। હવે એના હાથમાં તો હું આવી ગયો, હવે પતી ગયું, મારો વારો આવી ગયો। પણ હવે શું? એ તો મૂંગા ચાલવા માંડ્યો। હવે જેવું ટાળા ટપુકલા કે એવું એને કરવું પડે એવું વિચારીને એ આગળ ચાલવા માંડ્યો। થોડી વારમાં ચંદામામા ઉગ્યા। અજવાળામાં જોઈતારામે જોયું તો તે સિંહ ઉપર બેઠા હતા। એ તો ઊંચે ઝાડની ડાળી લટકતી હતી, એના ઉપર ટીંગાઈ ગયા। હવે શું થયું? હમણાં સુધી ચંદામામા નહોતા આવ્યા એટલે અંધારામાં કશું ખબર નથી પડી, પણ જેવું અંધારું ચંદામામા આવ્યા એટલે શું થયું? થોડુંક અજવાળું આવ્યું અને અજવાળામાં શું દેખાયું એમને? કે આ હું કોના ઉપર બેઠો છું? આ તો સિંહ છે અને ડરના મારે ઝાડીના ડાળ ઉપર લટકાઈ ગયા। સિંહને થયું, હાશ છૂટ્યા। એ તો જાય ભાગ્યો। રસ્તામાં સામે સિંહણ મળી। હવે એ ભાગતો હતો ત્યારે એને સામે કોણ આવ્યું? સિંહણ આવી। સિંહણ કહે, ક્યાં ચાલ્યા? સિંહ કહે, અરે ભાગવા માંડ, ટાડું ટબકલું આવ્યું છે। સિંહણ કહે, હું ના માનું, ચાલો બતાવો તો। હવે સિંહને એવું થયું કે ચલો આને બતાવીએ। સિંહ પાછો ફર્યો, છેટે ઊભા રહીને એણે સિંહણને પેલું ઝાડ બતાવ્યું। એ પોતે એની સિંહણની જોડે ગયો ને એને છેટે એટલે કે દૂર ઊભો રહ્યો અને દૂરથી ને એને ઝાડ બતાવ્યું કે એ રહ્યું ઝાડ, જા તાર જોવે તો। સિંહણ આમ ફરી 2-4 છલાંગો મારી, પૂંછડી ઊંચી કરીને એને ઘૂઘવાટો કર્યો। ઘૂઘવાટો સાંભળતા ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા। હવે શું થયું? સિંહણ આવી, આમ તેમ ફરી હશે, પૂંછડી ઊંચી કરી હશે, અવાજ કર્યો હશે, તો એ બધું જોઈને જોઈતારામ ડરી ગયા અને ડરના મારે એમનો હાથ છૂટી ગયો। જેવો હાથ છૂટ્યો એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર, બરાબર? સિંહણની કેર તૂટી ગઈ। એ તો માંડી ભાગવા। એને થયું કે હવે મારી ઉપર તો આ કોઈક તો પડ્યું। આગળ સિંહ અને પાછળ સિંહણ શું કરવા લાગ્યા? હવે ભાગવા લાગી ગયા। સિંહ કહે, કા જોયું ને ટાડું ટબકલું?
અને સિંહણ કહે, અરે એ તો કેળ ભાંગળનું છે. હવે આગળ જોઈએ. જો આ તમને આ પિક્ચરમાં દેખાય છે ને, આ ચિત્રમાં દેખાય છે ને, જો આ જોઈતારામ કેવી રીતે લટક્યા છે અને નીચે જો બધા. ચલો આગળ જોઈએ. જોઈતારામને પણ ખૂબ વાગેલો હોય, ઉપર જેટલા ઉપરથી નીચે પડે એટલે વાગે તો ખરા ને. એટલે એ ઘસડતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. વાંદરો કહે, રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે, દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાડું ટબકલું આવ્યું છે. અને સિંહણને શું લાગ્યું હતું? તો સિંહણ કહે, અરે એ તો કેળ ભાંગળનું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. એ કે ના આ છે, અને સિંહણ કે ના કેળ ભાંગળનું છે. વાંદરો કહે, ચાલો મને એ ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું. તો હવે વાંદરાને લાગ્યું કે ચલો હું જ જઈને જોઈ લઉં હાચેન શું છે એમ. તો આગળ જોઈએ. સિંહ અને સિંહણ છેટે ઊભા રહીને પહેલાં ઝાડ બતાવ્યું. વાંદરાભાઈ તો હુપાહુપ કરતા ઝાડની ડાળે ડાળે ફરી વળ્યા. પછી થાકીને નીચે થડ પાસે આવીને બેઠા. વાંદરો કહે, તમે બંને નકામાં બી મર્યા, અહીં તો કશુંય નથી. આ સાંભળી સિંહમાં હિંમત આવી. એ આવીને વાંદરાની બાજુમાં બેઠો. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે આ બધા તેનાથી ડરે છે. એટલે કે શું થયું, પહેલાં તો સિંહ અને સિંહણ એ બે જણા દૂર રહ્યા અને દૂરથી એને ઝાડ બતાવ્યું કે જો ઓલું રહ્યું ઝાડ. વાંદરાભાઈએ ઝાડ ઉપર ગયા, હુપાહુપ કરતાં બધી ડાળીએ ફરી વળ્યા. એમને કશું દેખાયું નહીં અને થાકીને થડ પાસે આવીને એટલે કે નીચે આવીને બેસી ગયા. હવે વાંદરો કહે કે અહીંયા કશુંય નથી, ખાલી તમે બીવો છો. તો સિંહમાં થોડી હિંમત આવી અને એ પણ આવીને બેસી ગયો. આ બધી વાતો કોણ સાંભળી રહ્યું હતું? હવે બખોલમાં બેઠેલા જોઈતારામ. તો એને બધું સમજાઈ ગયું. એટલે તેને ગમ્મત કરવાની મન થઈ. જોઈતારામને એવું થયું કે ચલો ને કંઈક ગમ્મત કરીએ. તો જોઈતારામે શું કર્યું? જોઈતારામે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી દીધું. પછી તેણે મોટો અવાજ કર્યો. અવાજથી ચમકીને ત્રણેય જણા ભાગવા લાગ્યા. સિંહ આમ ખેંચે, વાંદરો આમ ખેંચે. સિંહે જાણ્યું કે ટાડા ટપુકલાએ મારું પૂંછડું ઝાલી લીધું. સિંહને શું લાગ્યું કે મારું પૂંછડું કોણે પકડ્યું છે? આ ટાડા ટપુકલાએ જ પકડ્યું છે. અને વાંદરો જાણે કે આ ટાડું ટપુકલાએ મારું પૂંછડું ઝાલી લીધું. વાંદરાને એવું જ લાગ્યું કે આ ટાડું ટપુકલાએ તો મારું જ પૂંછડું પકડી લીધું. બંને જણા જોર કરીને પોતાનું પૂંછડું છોડવા લાગ્યા. બે જણા જોર કરી રહ્યા હતા કે આમથી પૂંછડું છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ હું એમના હાથમાં આવી ગયો તો આ તો મને મારી નાખશે કે કંઈ પણ હેરાન કરશે. તો છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. એટલો જોર લગાવ્યો વાંદરાભાઈએ કે એનું પૂંછડું તૂટી ગયું. વાંદરો કહે, આ તો ટાડું ટબુકલું એ નથી, કેળ ભાંગળનું એ નથી, આ તો પૂંછડા તોડ છે. અને એમ ડરના માર્યા ત્રણેય જણા જંગલમાં દૂર ભાગી ગયા. ત્રણેય જણા એટલા ડરી ગયા કે બાપરે આજે તો આપણી ખેર નહીં, ભાગો હવે જંગલમાં. અને એ બધું કોણ જોઈ રહ્યું હતું? જોઈતારામ. અને જોઈતારામને ખબર પડી કે હવે આ ત્રણેય જણા જંગલમાં ભાગી ગયા છે. હવે જોઈતારામ ઘરનો રસ્તો પકડ્યો. એટલે કે જોઈતારામ શાંતિથી પોતાના ઘરે પહોંચી ગયા. તો સરસ મજાની વાર્તા હતી ને બાળમિત્રો. તો આના લેખક છે રમણભાઈ ભટ્ટ અને બ્રેકેટમાં નારદ. અને આની જે વાતચીત ને પાછળની જેટલી બધી સ્વાધ્યાય છે, જેટલી બધી એક્સરસાઇઝ આપેલી છે એ મેં સોલ્યુશન કરીને આ જ વિડીયોમાં મૂકેલું છે. તો અગર તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.
Please like, share, and subscribe. Thank you for watching this video.